હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રોડક્ટ ઇનરિચમેન્ટની આપણે વાત કરી હતી. એમાં આપણે જોયું હતું કે ભાઈ એક્સટ્રેક્શન ઇવોપરેશન થ્રુ આપણે પ્રોડક્ટ છે એને ઇનરિચ કરી શકીએ છીએ, કે ભાઈ એનું સેપરેશન કરતા હોઈએ છીએ. તો આપણે એ શું કામ કરતા હોઈએ છીએ કે આપણે એની પહેલાં જે આપણે સેપરેશનની મેથડ જોઈ, ફિલ્ટ્રેશન છે, સેન્ટ્રીફિકેશન છે, એમાં શું થતું હતું કે ભાઈ આપણા પ્રોડક્ટ છે એમાં જે સોલિડ ઇમ્પ્યુરિટીઝ છે કે સોલિડ કોઈ મટીરિયલ છે એનું જ આપણે સેપરેશન કરી શકતા હતા. પણ જ્યારે આપણે લિક્વિડ કોઈ બી ઇમ્પ્યુરિટીઝ છે કે કોઈ બી લિક્વિડ આપણે કમ્પોનન્ટ યુઝ કર્યું છે એ એઝ ઇટ ઇઝ આપણી પ્રોડક્ટમાં રિટેન થતું હતું. તો ત્યારે એવી કેસીસ શું થતા કે ભાઈ ઇફ વોટર જ તમે કાઉન્ટ કરી લો તો વોટર જ્યારે આપણી પ્રોડક્ટ્સમાં એમ એઝ ઇટ ઇઝ રહેતું હોય તો આપણી પ્રોડક્ટ છે એને ડાયલ્યુટ કરતું હોય છે. આપણે જેટલી અમાઉન્ટમાં કોન્સન્ટ્રેટેડ પ્રોડક્ટ જોઈતી હોય છે એ નથી મળતી હોતી. તો એ માટે થઈને આપણે ઇનરિચમેન્ટની મેથડ યુઝ કરીએ છીએ. તો એમાં શું થાય છે કે ભાઈ આપણી પ્રોડક્ટ છે એને આપણે ઇનરિચ કરીએ છીએ, સાથે સાથે એને પ્યુરિફાઈડ પણ કરતા હોઈએ છીએ. તો એમાં આપણે જે નેક્સ્ટ મેથડ છે એ આપણે આજે ડિસ્કસ કરવાની છે. તો એ કઈ છે તો કે ભાઈ મેમ્બ્રેન ફિલ્ટ્રેશન. તો આમાં તમે સમજી શકો છો કે ભાઈ આમાં મેનલી બે રીત થતું હશે. તો કે ભાઈ એમાં સેપરેશન પણ થાય છે અને ઇનરિચમેન્ટ પણ થાય છે. આ મેથડમાં કઈ રીતે તો કે ભાઈ ફિલ્ટ્રેશન છે એ શું છે તો એ વન કાઇન્ડ ઓફ સેપરેશન છે, બરાબર. અને મેમ્બ્રેન છે આપણે એવી રીતનું યુઝ કરીએ છીએ જેથી આપણી પ્રોડક્ટ છે એ ઇનરિચ થતી હોય છે. આનું જે આપણે નોર્મલ ફિલ્ટ્રેશનની પ્રોસેસ હોય છે એનાથી આ વેરી કરતી હોય છે જેથી આપણી પ્રોડક્ટ પણ ઇનરિચ થાય છે. તો મેનલી આ પ્રોસેસ છે એમાં બે ટાઈપની ફર્ધર પ્રોસેસ આપણે ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. તો એ કઈ છે તો કે ભાઈ અલ્ટ્રા ફિલ્ટ્રેશન અને રિવર્સ ઓસ્મોસિસ. આ બે મેથડનો યુઝ કરીને આપણે મેમ્બ્રેન ફિલ્ટ્રેશન કરતા હોઈએ છીએ. તો કે બોથ પ્રોસેસ આર યુટિલાઇઝ સેમી પરમિએબલ મેમ્બ્રેન ટુ સેપરેટ મોલિક્યુલ ઓફ ડિફરન્ટ સાઇઝ. તો આમાં આપણે શેનો યુઝ કરીએ છીએ તો કે ભાઈ સેમી પરમિએબલ મેમ્બ્રેન હોય છે એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને એ જે મેમ્બ્રેન છે એ અલગ અલગ પોર સાઇઝના એને આપણે ચૂઝ કરતા હોઈએ છીએ જેથી આપણે ડિફરન્ટ સાઇઝના મોલિક્યુલ છે એનું સેપરેશન થતું હોય છે, ફિલ્ટ્રેશન થતું હોય છે. પ્રિન્સિપલ ઓફ બોથ મેથડ ઇઝ સિમિલર. Naturally, in solution of different concentration will move from low concentration solution to high concentrated solution. એટલે નેચરલી આપણે કોઈ બી પ્રોસેસ લઈએ છીએ કે ભાઈ ફિલ્ટ્રેશન હોય કે આપણે તમે ટ્રાન્સપોર્ટની સિસ્ટમ જોઈ હશે તો એમાં કેવું થતું હોય છે કે ભાઈ લો કોન્સન્ટ્રેશનથી હાઈ કોન્સન્ટ્રેશન તરફ હંમેશા છે એ પાર્ટિકલ્સ છે એ મૂવ કરતા હોય છે. કે એઝ એક્ઝામ્પલ લઈ લો કે ભાઈ તમે એક વોટરનું અને એક NaClનું સોલ્યુશન લીધું છે. તો હવે NaClનું સોલ્યુશન છે એ હાઈ કોન્સન્ટ્રેશનમાં છે જ્યારે વોટર છે એ લો કોન્સન્ટ્રેશનમાં છે. એટલે વોટર છે એ લો કોન્સન્ટ્રેશન ટુ હાઈ કોન્સન્ટ્રેશન તરફ મૂવ કરતું હોય છે. એ નેચરલી પ્રોસેસ થતી હોય છે. પણ જ્યારે આમાં શું થતું હોય છે તો બટ ઇન કેસ ઓફ હાઇડ્રોલિક પ્રેશર ઇઝ એપ્લાય ટુ હાઇપરટોનિક સોલ્યુશન. આપણે અહીંયા હાઇડ્રોલિક પ્રેશર એપ્લાય કરીએ છીએ એટલે શું થશે કે ભાઈ રિવર્સ ઓસ્મોસિસ થશે. એટલે શું થશે કે આપણે અહીંયા આગળ વાત કરીએ એમ તો કે લો કોન્સન્ટ્રેશન ટુ હાઈ તરફ નેચરલી જાય છે, પણ આપણે અહીંયા સ્પેસિફિક એને પ્રેશર પ્રોવાઈડ કરીએ છીએ એટલે શું થશે તો કે ભાઈ હાઈ ટુ લો આવશે. એટલે એને તમે રિવર્સ ઓસ્મોસિસ કહી શકો. સો ફ્લો વિલ રિવર્સ ફ્રોમ હાઈ ટુ લો એન્ડ સોલ્યુટ ગેટ રિટેન ઓન મેમ્બ્રેન સરફેસ. એટલે શું થશે કે ભાઈ આપણા જે સોલિડ્સ હશે કે જે કંઈ બી હશે એ મેમ્બ્રેન ઉપર રિટેન થતા હોય છે. હવે આપણે વાત કરી બે મેથડ તો કે ભાઈ અલ્ટ્રા ફિલ્ટ્રેશન અને રિવર્સ ઓસ્મોસિસ બે મેથડ આમાં ઇન્ક્લુડ કરતા હોય છે. તો હવે એ બંનેમાં શું ડિફરન્સ છે કે બંને કઈ રીતનું વર્ક કરે છે, એકચ્યુઅલ બંનેનો પ્રિન્સિપલ શું છે તો એ આપણે જોઈએ. તો કે અલ્ટ્રા ફિલ્ટ્રેશન મેમ્બ્રેન હેવ લાર્જર પોર સાઇઝ કમ્પેર ટુ આરો મેમ્બ્રેન. આરો કરતાંમાં મોટા હોય છે તો શું સાઇઝ હોય છે તો અરાઉન્ડ 0.01 માઇક્રોન જેટલી સાઇઝના જે પોર મેમ્બ્રેન હોય છે એ અલ્ટ્રા ફિલ્ટ્રેશનમાં યુઝ થતું હોય છે. જ્યારે રિવર્સ ઓસ્મોસિસમાં શું થાય તો કે મેમ્બ્રેન હેવિંગ સ્મોલર પોર સાઇઝ તો કે 0.001 માઇક્રોન જેટલી સાઇઝના પોર હોય એવું મેમ્બ્રેન છે એ રિવર્સ ઓસ્મોસિસમાં યુઝ થતું હોય છે. તો આના ઉપર તમે એ પણ કહી શકો કે ભાઈ જ્યારે તમારા પાર્ટિકલ્સ છે ખૂબ જ માઇક્રોન સાઇઝમાં હોય છે, વધારે પડતા નાના હોય છે, ત્યારે તમે રિવર્સ ઓસ્મોસિસ કરો છો તો તમને વધારે સક્સેસફુલ રિઝલ્ટ મળતું હોય છે. એમાં ચાન્સીસ વધુ હોય છે કે ભાઈ તમને વધારે પ્યુરિફાઈડ અમાઉન્ટમાં તમારી પ્રોડક્ટ મળે છે એટલે વધુ કોન્સન્ટ્રેટેડ હોઈ શકે. બીજું અલ્ટ્રા ફિલ્ટ્રેશન કે યુઝ ટુ રિમૂવ વેરિયસ મેક્રોન મોલિક્યુલ્સ સચ એઝ પ્રોટીન, એન્ઝાઇમ, હોર્મોન્સ, વાયરસીસ, બેક્ટેરિયા એન્ડ અધર કોલોઇડલ પાર્ટિકલ્સ. તો કે ભાઈ તમારા જે મેક્રો મોલિક્યુલ્સ હોય છે એ તમે અલ્ટ્રા ફિલ્ટ્રેશન થ્રુ યુઝ કરી શકો છો. શું કામ તો કે ભાઈ આપણે એનું ફિલ્ટર જ એવું સાઇઝનું યુઝ કરીએ છીએ કે એની પોર સાઇઝ 0.01 માઇક્રોન છે. એટલે તમે પ્રોટીન હોય, વાયરસ હોય કે બેક્ટેરિયા હોય, એન્ઝાઇમ્સ હોય કોઈ એ રીતનું જે મટીરિયલ્સ છે એને તમે રિમૂવ કરી શકતા હોય છો. જ્યારે રિવર્સ ઓસ્મોસિસમાં શું થાય છે કે ઇટ ઇઝ યુઝ ટુ રિમૂવ વેરી સ્મોલ મોલિક્યુલ્સ સચ એઝ NaCl, સુક્રોઝ, મેની ડિઝોલ્વ મિનરલ્સ.
એટલે કે જે સાવ માઇનોર સાઇઝમાં છે, કે જે ડિઝોલ્વ છે, તમે એનું જ્યારે તમારે સેપરેશન કરવું હોય છે, કે એવી વસ્તુઓ તમારે જ્યારે પ્રોડક્ટમાંથી રિમૂવ કરવી હોય છે, ત્યારે તમે શું યુઝ કરો છો કે રિવર્સ ઓસ્મોસિસ. અને એનું રીઝન બી શું છે કે ભાઈ તમે એમાં એવું મેમ્બ્રેન યુઝ કરો છો કે જેની પોર સાઇઝ છે એ વધારે સ્મોલ છે, અરાઉન્ડ 0.001 માઇક્રોન જેટલી હોય છે, તો ત્યારે તમે રિવર્સ ઓસ્મોસિસ યુઝ કરી શકો છો. હવે નેક્સ્ટ છે કે ભાઈ અલ્ટ્રાફિલ્ટ્રેશનમાં શું થાય છે કે મેમ્બ્રેન પ્રિપેર ફ્રોમ પોલિમેરિક મટીરિયલ સચ એઝ પોલિસલ્ફોન, ક્રેલોનાઇટ્રોન અને સેલ્યુલોઝિક પોલિમર્સ. કે ભાઈ એનું જે મેમ્બ્રેન છે એ શેનું બનેલું છે કે આ સ્પેસિફાઈડ મટીરિયલ્સનું મેમ્બ્રેન બનેલું હોય છે, એ જ મેમ્બ્રેન યુઝ કરવામાં આવે છે. જ્યારે રિવર્સ ઓસ્મોસિસમાં કેવા મેમ્બ્રેન યુઝ કરવામાં આવે છે કે મેમ્બ્રેન મેડ ફ્રોમ સેલ્યુલેઝ એસિટેટ એન્ડ એરોમેટિક પોલિઅમાઇડ્સ. કે ભાઈ પોલિઅમાઇડ્સ છે અને સેલ્યુલોઝ એસિટેટ છે એનું મેમ્બ્રેન બનેલું હોય એવું મેમ્બ્રેન આપણે રિવર્સ ઓસ્મોસિસમાં યુઝ કરીએ છીએ. લો હાઇડ્રોલિક પ્રેશર ઇઝ રિક્વાયર કમ્પેર ટુ આરઓ. જ્યારે રિવર્સ ઓસ્મોસિસમાં હાઈ હાઇડ્રોલિક પ્રેશર ઇઝ રિક્વાયર્સ. રિવર્સ ઓસ્મોસિસ આપણે રિવર્સ કરીએ છીએ, ટોટલ હાઈ ટુ લો લઈ જઈએ છીએ, એટલે એમાં વધારે તમારે પ્રેશર એપ્લાય કરવું પડતું હોય છે. જ્યારે અલ્ટ્રા ફિલ્ટ્રેશનની પ્રોસેસ છે એમાં તમારે આરઓ જેટલું છે પ્રેશર એપ્લાય નથી કરવું પડતું. આપણે પ્રેશર એપ્લાય કરીએ છીએ પણ એઝ કમ્પેર આરઓ આપણે એને લો પ્રેશર આપતા હોઈએ છીએ. હવે એમાં નેક્સ્ટ મેથડ છે તો કે એ કઈ છે તો ભાઈ આયન કોન્સન્ટ્રેશન. તો આમાં તમે સિમ્પલ એવું કહી શકો કે ભાઈ આયનનું જે કોન્સન્ટ્રેશન હશે એની અકોર્ડિંગ કે આપણે સ્પેસિફિક એને કોઈ બીજા આયન્સ જોડે અટેચ કરીને આપણે જે પ્રોડક્ટ છે એને ઇનરીચ કરતા હોઈએ છીએ, કે અમુક ઇમ્પ્યુરિટીઝ છે એનાથી એને સેપરેટ કરતા હોઈએ છીએ. તો એમાં શું થાય છે તો કે ભાઈ આયન કોન્સન્ટ્રેશન ઓલ્સો નોન એઝ અ સોલિડ લિક્વિડ એક્સટ્રેક્શન. તો કે ભાઈ આમાં તમે આયનને અકોર્ડિંગ તમે સોલિડ અને લિક્વિડ ફેઝ છે એને સેપરેટ કરી શકો છો. mainly used for recovery of hydrophilic metal bodies that can not be extracted with oxygenic solvent. ભાઈ સ્પેસિફિક જે મેટલ બોડીઝ છે જે હાઇડ્રોફિલિક છે એની માટે તમે આ મેથડ યુઝ કરી શકો છો. ઇન ધીઝ મેથડ સેપરેશન ઓફ સોલ્યુટ પ્રોડક્ટ ઇઝ યુઝિંગ પોલિમેરિક રેઝિન્સ. એટલે તમે એક સ્પેસિફિક પોલિમેરિક રેઝિન્સ યુઝ કરો છો કે જે સોલિડ ફેઝ પ્રોવાઈડ કરે છે અને એના થ્રુ તમે એનું સેપરેશન કરતા હો છો. સોલ્યુટ કેન બી રિમૂવ ફ્રોમ બ્રોથ વાયા રિવર્સિબલ એક્સચેન્જ ઓફ આયન બિટવીન લિક્વિડ ફેઝ અને સોલિડ ફેઝ. કે એમાં જે સોલ્યુટ છે એ કઈ રીતના રિમૂવ થતા હોય છે તો કે ભાઈ રિવર્સિબલ એક્સચેન્જ થાય છે અને એ કેના વચ્ચે થતું હોય છે તો કે ભાઈ લિક્વિડ અને સોલિડ ફેઝ વચ્ચે. કેટાયોનિક એક્સચેન્જ રેઝિન સચ એઝ સલ્ફોનિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ છે એની વચ્ચે આપણે કેટાયોનિક એક્સચેન્જ થાય છે. અને એ શું થાય તો કે યુઝ ટુ સેપરેટ સમ પોઝિટિવ ચાર્જ પ્રોટીન. જ્યારે પોઝિટિવ ચાર્જના પ્રોટીન તમારે સેપરેટ કરવા હોય ત્યારે તમે શું કહો તો કે ભાઈ રેઝિન એવું યુઝ કરો કે જેની પાસે કેટાયોનિક ચાર્જ હોય છે. એનાયોનિક એક્સચેન્જ રેઝિન સચ એઝ સેકન્ડરી અમાઇન્સ એન્ડ ક્વાર્ટરલી અમાઇન્સ યુઝ થાય છે. એક્ઝામ્પલ તરીકે ડાઇથાઇલ અમાઇનો ઇથાઇલ સેલ્યુલોઝ છે. જ્યારે તમારે નેગેટિવ ચાર્જ કોઈ બી કમ્પાઉન્ડ હોય એને તમારે સેપરેટ કરવા હોય ત્યારે તમે એનાયોનિક રેઝિન્સ છે યુઝ કરો છો, વિચ ઇઝ યુઝ ફોર અ સેપરેશન ઓફ નેગેટિવલી ચાર્જ પ્રોડક્ટ. હવે રિકવરી ઓફ એન્ટીબાયોટિક સ્ટ્રેપ્ટોમાઇસિન બાય યુઝિંગ વીક એસિડ કેટાયોનિક રેઝિન. કે તમે એન્ટીબાયોટિક જે સ્ટ્રેપ્ટોમાઇસિન છે એની રિકવરી કરો છો તો એ આ મેથડથી થતી હોય છે. તો એમાં શું થાય છે તો કે ભાઈ એમાં કેટાયોનિક રેઝિન્સ છે એ યુઝ થતું હોય છે. કહ્યું તો કે એમ્બરલાઇટ IRC50. IRC મીન્સ આયન એક્સચેન્જ રેઝિન કોડ છે એનો સ્પેસિફિક છે. એમ્બરલેટ IRC50 કન્ટેન્સ Na+ આયન. એન્ટીબાયોટિક એક્ઝોર્બડ ઓન ટુ રેઝિન એન્ડ Na+ આયન ઇઝ ડિસ્પ્લેસ્ડ. એમાં શું થતું હોય છે કે ભાઈ તમે રેઝિન યુઝ કરો છો અને સ્ટ્રેપ્ટોમાઇસિનની જોડે એને ટ્રીટ કરો છો ત્યારે શું થાય છે તો કે ભાઈ આયન છે એનું એક્સચેન્જ તમે નીચેની ઇક્વેશનમાં જોઈ શકો છો કે Na+ છે એ કઈ રીતનું એક્સચેન્જ થાય છે, NH ફોર્મેશન કરે છે અને સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ રેઝિન જોડે અટેચ થઈ જાય છે. એટલે તમને સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ સ્પેસિફિક અલગ મળી ગઈ. હવે એમાં વોટર કન્ટેન્ટને એવું પ્રેઝન્ટ હોય તો Na+ છે એ OH મોલિક્યુલ સાથે બાઇન્ડ થઈ જાય છે અને જે આપણું રેઝિન્સ છે એની જોડે સ્ટ્રેપ્ટોમાઇસિન બાઇન્ડ થઈ જાય છે. એટલે આપણને એ રેઝિન ઉપર સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ અલગ મળી જાય છે. હવે આ કઈ ટાઈપનું એક્સચેન્જ તો કે ભાઈ કેટાયોનિક એક્સચેન્જ થયું. હવે બીજું NOCO સ્ટ્રેપ્ટોમાઇસિન કન્ટેનિંગ રેઝિન બેડ રિન્સ વિથ વોટર એન્ડ એલ્યુટેડ વિથ ડાયલ્યુટ HCl ટુ રિલીઝ ધ બોન્ડ સ્ટ્રેપ્ટોમાઇસિન. હવે સ્ટ્રેપ્ટોમાઇસિન શું છે તો કે ભાઈ રેઝિન ઉપર અટેચ હોય છે, તમે એને રિમૂવ કઈ રીતના કરશો તો કે ભાઈ તમે એને ડાયલ્યુટ HClથી અને વોટરથી ટ્રીટ કરો એટલે તમને સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ સેપરેટ પ્યુરિફાઈડ ફોર્મમાં હાઈ કોન્સન્ટ્રેશનમાં મળી જતી હોય છે. ઓરિજિનલ રેઝિન ફોર્મ કેન બી જનરેટેડ બાય પાસિંગ NaOH. હવે તમે આમાં જોઈ શકો છો નીચે ભાઈ કઈ રીતનું આખી પ્રોસેસ થઈ છે. ભાઈ પાછું તમે એને ટ્રીટ કર્યું HClથી એટલે સ્ટ્રેપ્ટોમાઇસિન તમને અલગ મળી જાય છે જ્યારે રેઝિન છે એ સેપરેટ થઈ જતું હોય છે.
હવે નેક્સ્ટ વાત કરીએ તો ભાઈ નેક્સ્ટ મેથડ કઈ છે તો કે ભાઈ ફ્રીઝ કોન્સન્ટ્રેશન. આ બહુ જ ઇઝી મેથડ છે કે ભાઈ તમારી કોઈ બી પ્રોડક્ટ છે જેમાં વોટર કન્ટેન્ટની વધુ છે અને તમે ફ્રીઝ કરી દો એને સ્પેસિફિક ટેમ્પરેચર ઉપર, ફ્રીઝિંગ ટેમ્પરેચર ઉપર, એટલે તમે શું થશે કે ભાઈ વોટર મોલિક્યુલ છે એ ફ્રીઝ થઈ જશે. હવે પછી તમે એવી રીતનું સેપરેશન કરો એટલે તમારા વોટર મોલિક્યુલ છે એ સેપરેટ થઈ જતા હોય છે આફ્ટર ફ્રીઝિંગ ને, અને તમને પ્યોર પ્રોડક્ટ મળતી હોય છે. પરમિટ વેરી જેન્ટલ કોન્સન્ટ્રેશન બાય ફ્રીઝિંગ આઉટ પ્યોર વોટર ફ્રોમ સોલ્યુશન ઓફ એક્ટિવ સબસ્ટન્સ અને મેનલી યુઝ ફોર ફૂડ સ્ટફ ઇન્ડસ્ટ્રી, કે ભાઈ કોઈ બી ફૂડ ઇન્ડસ્ટ્રી છે એમાં મેનલી આ મેથડનો યુઝ કરતા હોય છે. હવે નેક્સ્ટ છે પ્રેસિપિટેશન. તો પ્રેસિપિટેશન ઓફ એક્ટિવ સબસ્ટન્સ બાય એડિશન ઓફ સોલ્ટ ઓર્ગેનિક સોલ્વન્ટ ઇઝ મેનલી યુઝ ફોર એનરિચમેન્ટ ઓફ મેક્રોમોલિક્યુલ્સ. કે હવે તમારી કોઈ બી પ્રોડક્ટ ને એવું છે એમાં તમે સ્પેસિફિક સોલ્વન્ટની એડ કરો છો તો એનું શું થાય છે કે ભાઈ એ સોલ્વન્ટની સાથે તમારી પ્રોડક્ટ છે એ પ્રેસિપિટેટ ફોર્મ કરી દે છે અને એ પ્રેસિપિટેટને તમે ફર્ધર કોઈ ટ્રીટમેન્ટ આપીને રિમૂવ કરી લો છો કે એક્સટ્રેક્ટ કરી લો છો એટલે તમને એ રીતે તમારી પ્યુરિફાઈડ પ્રોડક્ટ મળે છે. હવે જે પ્રેસિપિટેટ છે ને તમે ફર્ધર ટ્રીટ કરો તો તમારા જે સોલ્વન્ટ છે એ રિમૂવ થઈ જતા હોય છે એટ ધી એન્ડ, એટલે તમને 100% પ્યોર પ્રોડક્ટ તમારી મળી જતી હોય છે. Protein viruses can be enriched and purified by precipitation with page of different molecular weight. પ્રોટીન વાયરસ છે એ મેનલી પ્રેસિપિટેશન થ્રુ આપણે સેપરેટ કરતા હોઈએ છીએ. સો દેટ્સ ઇટ. અહીં આપણે જે પ્રોડક્ટ ઇનરિચમેન્ટની અલગ અલગ મેથડની વાત કરી હતી એ આપણે અહીંયા આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરીએ છીએ અને હવે જે નેક્સ્ટ ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. સો ઓકે દેન.